નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાનું ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું 83.58% પરિણામ. ગત વર્ષની સરખામણીએ 2.46% વધુ પરિણામ. 493 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. જાગેશ્વર કેન્દ્રનું સૌથી વધુ 98.45% પરિણામ તો આમોદ કેન્દ્રનું સૌથી ઓછું 55.68% પરિણામ. જિલ્લાની 70 શાળાઓનું 100% પરિણામ. ભરૂચમાં સાયરન સાથે બ્લેકઆઉટ. લોકોનો તંત્રને અભૂતપૂર્વ સહકાર. રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં સફળ મોક ડ્રીલનું આયોજન. ખાસ કરીને રાજપીપળા ખાતે નગરપાલિકા દ્વારા સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સમાં આગ લાગી એવો કોલ મળતા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ, 108 એમ્બ્યુલન્સ સહિત સુરક્ષાકર્મી જવાનો, પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા. સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અંગે ભાજપ શાસિત આમોદ નગરપાલિકા દેશદાજ બતાવવામાં નિષ્ફળ. પાલિકા કચેરીમાં બેસીને સમગ્ર નગરજનોને અંધારપટ કરવા સૂચના આપી, પરંતુ પોતે જ લાઇટોનો ઝગમગાટ ચાલુ રાખ્યો. નેત્રંગમાં જાહેર શૌચાલયને અભાવે લોકોને ભારે હાલાકી. જાય તો જાય કહાં જીઓ ઘાટ. બિરલા કોપર દહેજ ટાઉનશીપ ખાતે મોક ડ્રીલ. દહેજના બિરલા કોપર ટાઉનશીપ ખાતે હવાઈ હુમલામાં બિલ્ડિંગ ધરાશાયી. આગના બનાવ અને ગેસ લીકેજ જેવી પરિસ્થિતિઓ માટે તંત્રની તત્પરતાનું પ્રદર્શન. અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં રસાયણયુક્ત પાણી વહેતા અસંખ્ય માછલીના મોત. જીપીસીબીની ટીમે પાણીના નમૂના લઈ વધુ તપાસ હાથ ધરી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ભરૂચ જિલ્લાનું 83.58% પરિણામ જાહેર થયું, જે ગત વર્ષની સરખામણીએ 2.46% વધુ છે. કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડની પરીક્ષાર્થીઓના પરિણામે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025માં લેવાયેલ ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું હતું. પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ધોરણ 10નું બોર્ડનું પરિણામ 83.58% પરિણામ જાહેર થયું છે. જિલ્લાના કુલ 493 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો, તો આ તરફ જિલ્લાની 70 શાળાઓનું 100% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ જાગેશ્વર કેન્દ્રનું 98.45% પરિણામ, તો સૌથી ઓછું આમોદ કેન્દ્રનું 55.68% પરિણામ જાહેર થયું છે. આ તરફ અંકલેશ્વરની જો વાત કરવામાં આવે તો અંકલેશ્વર 1 કેન્દ્રનું પરિણામ 79.55%, અંકલેશ્વર જીઆરડીસી કેન્દ્રનું 92.74%, અંકલેશ્વર 2 કેન્દ્રનું 85.11% અને અંકલેશ્વર 3 કેન્દ્રનું 69.34% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાનું આ વખતે રેકોર્ડ પરિણામ જાહેર થયું છે. વર્ષ 2024માં ભરૂચ જિલ્લાનું 81.12% પરિણામ આવ્યું હતું, જ્યારે 2023માં 61.7% પરિણામ જાહેર થયું હતું. નમસ્તે, મારું નામ મોદી પ્રેક્ષા છે. હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આ વર્ષની 2024-25ની બોર્ડની 10માની એક્ઝામમાં મારા 99.64% આવ્યા છે અને 96% આવ્યા છે. મારા ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે. મારા આ માર્ક્સ અને ટકા આવવા પાછળનું કારણ અમારી શાળાના શિક્ષકો અને પ્રિન્સિપલની ખૂબ મહેનત છે. તેઓની મહેનતના કારણે જ અમારી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ મેળવી શક્યા છે, જેમાંથી A1 ગ્રેડમાં પણ 14 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવી શક્યા છે. આ બધું અમારી શાળાના શિક્ષકોના અથાગ પરિશ્રમનું જ ફળ મળ્યું છે. કેટલા કલાક મહેનત કરતી હતી આ પાસ થવા માટે, કઈ રીતેનું આખું ત્યાં પરિણામ? વધારે તો આપણે સ્કૂલ ટ્યુશનમાં ધ્યાન રાખીએ તો અને રોજનું રોજ કામ કરતા રહીએ તો બહુ અઘરું નથી પડતું, પણ આપણે જેટલું દરરોજ ભણીએ છીએ તેના પછી ઘરે જઈને 3-4 કલાક રિવિઝન કરવું પડે. કેવું હતું આ વખતની પરીક્ષા? પરીક્ષા તો સરળ હતી. અમુક પ્રશ્ન ટ્વિસ્ટેડ હતા, જેમાં આપણે મગજ ચલાવીને લખવાનું હતું, પણ પરીક્ષા તો ઓવરઓલ ઇઝી હતી. મારું નામ સિંધા કુશલસિંહ છે. હું નારાયણ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. આ મારા 10માના પરિણામ માટે મેં પૂરો શ્રેય મારા નારાયણ વિદ્યાલયના શિક્ષક શ્રી અને આચાર્ય શ્રી બેન ગોવિલને આપું છું. મેં SSC બોર્ડમાં
પર્સન્ટાઇલ 97.88 અને કુલ 92.50% મેળવ્યા છે. આ માટે મેં આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી અને તેમજ મારી શાળામાં શિક્ષકશ્રીઓ અને આચાર્યશ્રીઓ પહેલેથી મને મહેનત કરાવી હતી તે માટે મેં આટલું સારું પરિણામ હાંસિલ કરી શક્યો છું. તો કેટલા કલાક મહેનત કરતો અને કઈ રીતે આખી આ પરિણામ પ્રાપ્ત કર્યું? દિવસના 4.5 થી 5 કલાક મહેનત કરતો હતો અને સ્કૂલમાં પહેલાંથી જે શરૂઆત થઈ ગઈ હતી વેકેશનથી જ એક્સ્ટ્રા ક્લાસની શરૂઆત કરવામાં આવી હતી જે પૈકી મેં મહેનત કરી. નમસ્કાર, હું ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ. નારાયણ વિદ્યાલયમાં આજે ગૌરવવંતો દિવસ છે. બોર્ડના રિઝલ્ટ બોર્ડે સમયસર બહુ જ સારી રીતે રિઝલ્ટ આપ્યા છે. રિઝલ્ટો ઊંચા પણ આવ્યા છે. નારાયણ વિદ્યાલયની અંદર ધોરણ 10માં 96.24% રિઝલ્ટ આવ્યું છે અને A1માં 14 વિદ્યાર્થીઓ આવે છે. A2માં 32 વિદ્યાર્થીઓ આવ્યા છે. પહેલો નંબર જે આવ્યો છે એના 96% છે અને PR એના 99.64. બીજો નંબર ગણિત, પહેલો નંબર જે આવે છે પ્રેક્ષા મોદી, એ ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ લાવે છે. એવી જ રીતે હેનિલ એ પણ સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક્સ લાવે છે. એ જ રીતે 12 સાયન્સનું જે રિઝલ્ટ આવ્યું એની અંદર પણ 2 વિદ્યાર્થીઓ A1માં છે અને 2 વિદ્યાર્થીઓ મેથ્સની અંદર 100માંથી 100 માર્ક્સ લાવ્યા છે અને કોમર્સનું રિઝલ્ટ 100% આવ્યું છે. એટલે આજે બહુ ઉત્તમ રિઝલ્ટ આવ્યા છે. તે બદલ તમામ શિક્ષકો, તમામ વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન છે અને મોદી પ્રેક્ષાબેનને ખૂબ અભિનંદન, જેઓ 96%ને આંબી ગયા છે અને સરસ રિઝલ્ટ લાવ્યા છે. ગુજરાતમાં એમણે નામ રોશન કર્યું છે. તે બદલ એમનું અને સૌનું પણ અભિનંદન સાથે આભાર. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू. यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड. और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी. इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे. और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा. और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है. फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है. तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा. विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच. ભરૂચ અને અંકલેશ્વરમાં ગૃહ મંત્રાલયના આદેશના પગલે સિવિલ સુરક્ષાના ભાગરૂપે સાંજે 7:30 થી 8 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું, જેમાં લોકો સ્વયંભૂ જોડાયા. સિવિલ સુરક્ષાના ભાગરૂપે બુધવારે ભરૂચ અને અંકલેશ્વર ONGC ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્લેકઆઉટની પ્રક્રિયા યોજાઈ, જેમાં સાંજે 7:30 કલાકે સાયરન વગાડી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર પંથકની વીજળી બંધ કરવામાં આવી હતી. આ બ્લેકઆઉટમાં લોકોએ સ્વયંભૂ રીતે જોડાઈ અંધારપટ કર્યો હતો. હુમલા સહિતના બનાવો વખતે આ પ્રક્રિયા કરવાની હોય છે, જેના રિહર્સલના ભાગરૂપે ગૃહ મંત્રાલયના આદેશથી બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો. મોક ડ્રીલ દરમિયાન દુકાનો અને મકાનોની લાઇટ બંધ રાખવામાં આવી, જેમાં સ્વયંભૂ લોકોએ જોડાઈને તંત્રની અપીલને સમર્થન આપ્યું હતું. समर वेकेशंस में वाटर पार्क ना गया तो क्या गया? અમે લોકો પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણાને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમે તમારી ફેમિલી, ફ્રેન્ડ્સ કે કોઈની બી જોડે આવો
તમને એટલી મજા આવશે. તમે તમારા જોડે તમારા બા દાદાને બી લઈ આવી શકો છો. અહીંયા એટલી સરસ આંબાવાડી છે જ્યાં ખાટલાની ફેસિલિટીઝ છે. ચલો હવે બહુ ભૂખ લાગી ગઈ. અહીંયાના રેસ્ટોરન્ટ્સમાં ઓપન કિચન છે અને એકદમ હાઇજીન રીતે જમવાનું બનાવે છે. Every ride is very nice and enjoyable. And staff, it is a nearest very nice. Staff was cooperative. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સાંજે એકાએક આકસ્મિક આગની ઘટના સર્જાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા જિલ્લા વહીવટીતંત્રે ભારે જહેમત બાદ ઘટના પર કાબુ મેળવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના પાછળના ભાગમાં આગ લાગતાની સાથે જ તાત્કાલિક અસરથી સંબંધિત અધિકારીઓએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરી અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને 400 જેટલા પર્યટકોને ગોલ્ફ કાર્ટની મદદથી સુરક્ષિત રીતે પરિસરમાંથી બહાર લાવવામાં આવ્યા. ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ પર નિયંત્રણ મેળવ્યું. આરોગ્ય વિભાગ, પોલીસ અને CISFની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. યુનિટી પરિસરના પાછળના ભાગે 60 મીટરની ઊંચાઈ સુધી લાગેલી આગને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં 4 જેટલા ફસાયેલ પર્યટકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યા હતા અને 2 લોકો ઈજા થતા ટ્રોમા સેન્ટર ખાતે એમ્બ્યુલન્સ દ્વારા ખસેડાયા હતા. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર નારાયણ માધવે જણાવ્યું હતું કે અમારી કોઈ ટીમ પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. અમારી પાસે આપત્તિ વ્યવસ્થાપન માટે યોગ્ય ડિઝાસ્ટર પ્લાન ઉપલબ્ધ છે. આજે બનેલી ઘટનામાં ત્વરિત ધોરણે પર્યટકોને સુરક્ષિત રીતે પરિસરની બહાર લાવવામાં સફળતા મળી હતી, જે બાદ ફાયર ફાઇટરની ટીમે પણ ખૂબ ટૂંકા સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. નોંધનીય છે કે નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે યોજાયેલી તબક્કાવાર મોકડ્રીલ ભવિષ્યમાં અચાનક ઊભી થનારી કોઈપણ સંભવિત પરિસ્થિતિ તથા આપત્તિ સમયે નાગરિકોને પ્રવાસીઓને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છે. મોકડ્રીલ ઓપરેશન અભ્યાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશોને ધ્યાને લઈને યોજાઈ હતી. આ મોકડ્રીલને સફળ ગણાવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ 4 વાગે એવો કોલ મળ્યો કે સ્ટેચ્યુના પાછળના ભાગે આગ લાગી છે. એવી તરત જ કંટ્રોલ રૂમને જાણ કરી હતી, ફાયરને જાણ કરી હતી અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એટલે 2 એમ્બ્યુલન્સ તરત જ સમયસર આવી ગઈ અને ટોટલ તરત જ આપણે સાયરન વગાડી હતી અને 400 લોકોને ઇવેક્યુએટ તરત જ કરી દીધા હતા ગોલ્ફ કાર્ટ દ્વારા. અને એમાં CISF છે, UDS છે, ડેપ્યુટી કલેક્ટર શ્રી, બાકીના એડિશનલ કલેક્ટર, DYSP શ્રી, તમામ લોકો સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે પ્રાંત ઓફિસર પણ સ્થળ પર આવી ગયા હતા અને 400 લોકોને ઇવેક્યુએટ કર્યા હતા. અને પાછળ તરત જ જે ફાયર ટેન્ડર છે આપણું 60 મીટર સુધી જેની હાઇટ છે એ ફાયર પણ ખૂબ જ જહેમતપૂર્વક આગ બુઝાવવામાં આવી હતી અને સંપૂર્ણ સફળ રીતે આખું ઓપરેશન પૂર્ણ થયું હતું. નર્મદા ડેમ ખાતે 4 વાગે રેસ્ક્યુનો કોલ મળ્યો હતો કે ભાઈ આગ લાગી છે અને ત્યાં બોમ્બ પડ્યો છે. એના માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યો હતો અને ટોટલ તરત જ બધી પહેલાં તો કમ્યુનિકેશન સિસ્ટમ આપણે ચેક કરી હતી અને ક્યાં કેટલી જાનહાનિ થઈ છે કે કઈ એ પણ ચેક કરવામાં આવ્યું અને તરત જ એમ્બ્યુલન્સ અને ફાયરને કોલ કરવામાં આવ્યો હતો અને ટોટલ 4 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. અને જે કંટ્રોલ રૂમ છે ત્યાં પણ આગ લાગી હતી, એના માટે પણ ત્યાં ફાયરનો કોલ કરવામાં આવ્યો હતો અને અડધા કલાકમાં આપણે આખો જે મોકડ્રીલ છે પૂર્ણ કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક તો સરદાર સરોવર ડેમ અને આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબ જ મહત્ત્વના લોકેશન છે. બંનેના ડિઝાસ્ટર પ્લાન તૈયાર છે અને આવનારી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે એટલા માટે જ આપણે આજે મોકડ્રીલ કરવામાં આવી હતી. આગ સિવાય પણ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણી ટીમ સક્ષમ છે અને આ સમયાંતરે પણ આનો અભ્યાસ કરવામાં આવશે. વધુમાં જણાવવાનું કે સમગ્ર નર્મદા જિલ્લામાં સાંજે 7:30 થી 8 દરમિયાન બ્લેકઆઉટ યોજાયું હતું, જેમાં નાગરિકોએ સ્વયંભૂ રીતે લાઇટ બંધ રાખીને તંત્રને સહયોગ કર્યો હતો. નર્મદા જિલ્લામાં તબક્કાવાર યોજાયેલી મોકડ્રીલને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાતા લેઝર શોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. મોકડ્રીલ દરમિયાન SOUના અધિક કલેક્ટર ગોપાલભાઈ બામણિયા, પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી, CISFના સહાયક કમાન્ડન્ટ જશવંતસિંહ, LNTના ઓપરેશનલ એન્ડ મેનેજમેન્ટ હેડ શૈલેષ માસ્ટર, સ્ટેશન ફાયર ઓફિસર અમિત પટેલ, DYSP રિયાઝ સરવૈયા, નાયબ કલેક્ટર પ્રોટોકોલ NF વસાવા, નાયબ માહિતી નિયામક અરવિંદ કુમાર મચ્છાર સહિત SOUના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત સરકાર દ્વારા યુદ્ધની સ્થિતિમાં દેશવાસીઓએ કેવી સાવચેતી રાખવી તે અંગે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરી સમગ્ર નગરમાં સાયરન વગાડી અંધારપટ કરવા સૂચના આપવામાં આવી, પરંતુ આમોદ પાલિકા કચેરી ખાતે લાઇટોનો ઝગમગાટ ચાલુ રહેતા સમગ્ર નગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો હતો. ભારત પાકિસ્તાનની યુદ્ધની તણાવભરી પરિસ્થિતિમાં ગતરોજ ભારત દેશના જાંબાઝ સૈનિકો દ્વારા એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં હાજર અને આતંકવાદી કેમ્પોનો સફાયો કરવામાં આવ્યો, જેથી સમગ્ર દેશમાં લોકોએ ગૌરવની લાગણી અનુભવી હતી. ત્યારે ભારત સરકાર દ્વારા એક મોક ડ્રીલ કરી ભારતવાસીઓને યુદ્ધ જેવી પરિસ્થિતિ સામે કેવી રીતે સાવચેત રહેવું તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી, જે અંગે આમોદ નગરપાલિકાના ખાતે બપોરના 2:30 કલાકે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા, પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા, મુખ્ય અધિકારી પંકજ નાયક સહિતના લોકોએ સાયરન વાગે તો શું કરવું અને 7:30 કલાકથી 8 કલાક સુધી ઘરની તેમજ સરકારી કચેરીઓના લાઇટો બંધ કરવા જણાવ્યું. આ બેઠકમાં વેપારી આગેવાનો, રાજકીય પાર્ટીના આગેવાનો, પાલિકાના સદસ્યો, નગરપાલિકા પ્રમુખ જલપા પટેલ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા, જે બાબતે સમગ્ર આમોદ નગર સહિત તાલુકામાં મસ્જિદ તેમજ મંદિરો ઉપર સાંજે 7:30 કલાકે સાયરન વાગતા જ ઘરની લાઇટો બંધ કરી દીધી હતી. તેમજ આમોદ નગરમાં આવેલ દરેક સરકારી કચેરીઓમાં પણ લાઇટો બંધ કરી ભારત સરકારના આદેશનું પાલન કરી ભારત દેશને સમર્થન જાહેર કર્યું હતું અને દેશદાઝની ભાવના ઉજાગર કરી હતી. પરંતુ જે આમોદ પાલિકા કચેરીમાં બેસીને નગરજનોને સૂચના આપવામાં આવી તે પાલિકા કચેરીમાં જ લાઇટોનો ઝગમગાટ ચાલુ રહેતા ભાજપ શાસિત પાલિકા કચેરી દેશદાઝની ભાવના નિભાવવામાં સદંતર નિષ્ફળ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર તેમજ ભાજપનું મોવડી મંડળ આમોદ પાલિકાના શાસકો સામે શું પગલાં લેશે તે જોવું રહ્યું. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. મેરુશિખર આઇકોન ચાવજ ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. વિકાસશીલ નેત્રંગમાં રોજની હજારોની લોકોની અવરજવર રહે છે, પણ વેપારી મથક એવા નેત્રંગમાં જાહેર શૌચાલયને અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ભરૂચ જિલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગના બજારની ગણના થાય છે. નેત્રંગ તાલુકાના ગામે ગામ અને આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રહીશો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી અર્થે નેત્રંગના બજારમાં આવતા હોય છે. નેત્રંગ તાલુકા મથકેથી અંકલેશ્વર, બુરહાનપુર અને અંબાજી ઉમરગામ 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતા હોવાથી હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર ધમધમે છે. નર્મદા પરિક્રમા, પાવાગઢ પગપાળા સંઘ, શિરડી સાંઈબાબા પગપાળા સંઘ અને હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા મથકે જાહેર શૌચાલયની સુવિધાના ભાવે શૌચક્રિયા માટે ક્યાં જવું તે એક પેચીદો પ્રશ્ન ઉદ્ભવે છે. ખાસ કરીને મહિલાઓને શૌચક્રિયા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે નેત્રંગ એક વિકાસશીલ તાલુકો છે. નાગરિકોને પાયાની સુવિધા આપવા અને વિકાસના કામો કરવામાં અધિકારીઓ પીછેહટ કરતા નથી. તેવા સંજોગોમાં આગામી ટૂંક સમયમાં જ નેત્રંગ તાલુકા મથકે જાહેર શૌચાલયની સુવિધાનું નિર્માણ કરવાની લોકમાંગ ઉઠી છે. ભરૂચની ધરતી પર હવે એક નવો અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ, 5 પત્તી, ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. દહેજના બિરલા કોપર ટાઉનશીપ ખાતે હવાઈ હુમલામાં બિલ્ડિંગ ધરાશાયી, આગના બનાવ અને ગેસ લીકેજ જેવી પરિસ્થિતિઓ માટે તંત્રની તત્પરતાનું પ્રદર્શન.
ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ બિરલા કોપર ટાઉનશીપ ખાતે હવાઈ હુમલો થયો, જેમાં બપોરે 4 કલાકે જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન મારફત ઉપરોક્ત સ્થળો પર હવાઈ હુમલો થવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી, જેના પગલે સાયરન વગાડીને હવાઈ હુમલો થવા અંગેની જાહેર જનતાને જાણકારી આપવામાં આવી। સાયરનને સંકેતો મળતાની સાથે જ કંપની ટાઉનશીપ અને અન્ય આજુબાજુના નાગરિકોએ નજીકના સુરક્ષિત સ્થળે આશ્રય મેળવ્યો હતો। હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું। વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। ગણતરીની મિનિટમાં જ ફાયર, પોલીસની ટીમો, એમ્બ્યુલન્સ સહિતના આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી। વિવિધ ટીમો અને આપદા મિત્રોની મદદથી અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ। ઇમરજન્સીના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા ટેમ્પરરી હોસ્પિટલ ખાતે ઘાયલો તથા રેસ્ક્યુ કરાયેલા લોકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનામાં 12 જેટલા લોકો ઘવાયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચતા કરવામાં આવ્યા હતા, જ્યારે 790 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રય સ્થાને લઈ જવાયા હતા। આશ્રય સ્થાને મેડિકલની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી। મોકડ્રીલ દરમિયાન ભરૂચ જિલ્લા સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર નિકુંજ પટેલ, વાગરાના મામલતદાર મીના પટેલ, જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરી, મરીન PI BM પાટીદાર, તાલુકા આરોગ્ય અધિકારી KC અને ટીમ તાલુકા TDO અધિકારી, દહેજના આપત્તિ વ્યવસ્થાપન કોઓર્ડિનેટર GRDCના અધિકારીઓ, બિરલા કોપર ટાઉનશીપના પ્રેસિડેન્ટ કુમારવેલ, સિક્યુરિટી અધિકારી કર્નલ JPS ખેરા તેમજ લાયઝન ઓફિસર અનુપમસિંહ અને મહત્વના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મોકડ્રીલ માટે બિરલા કોપર દહેજ ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન માટે ડ્યુટી નાયબ કલેક્ટર નિકુંજ પટેલ અને અન્ય अधिकारियों खूब खूब आभार व्यक्त કર્યો હતો। अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में। ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं, यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए। श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए। यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया। साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज। और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है। साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं, यानी सपनों का घर लेना होगा अब और भी आसान। तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर। અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં રસાયણયુક્ત પાણી વહેતા અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા હતા, ત્યારે GPCBની ટીમે પાણીના નમૂના લઈ વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદના કારણે ઔદ્યોગિક પ્રદૂષિત કલરયુક્ત અને દુર્ગંધવાળું પાણી વરસાદી પાણી સાથે સી પમ્પિંગ પાસે ભેગું થઈ વરસાદી ગટરમાં થઈ અમરાવતી ખાડીમાં ગયું છે। આ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડીમાં જવાના કારણે અસંખ્ય માછલીઓના મરણ થયા છે। આ બાબતની મૌખિક ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વર અને ગાંધીનગરને કરવામાં આવી હતી। પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદના અનુસંધાને અમરાવતી ખાડીને સ્થળ મુલાકાત વખતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયા, સરકારની पर्यावरण सुरक्षा समितिના રોહિત પ્રજાપતિ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમત સેલડિયાએ સ્થળ તપાસ કરી હતી। GPCB દ્વારા અમરાવતી ખાડી પાણીના કારણે મૃત્યુ પામેલ માછલીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા। આજ રોજ આપણે અહીંયા આ ઉછાલી ગામ ખાતે અમરાવત પસાર થતી અમરાવતી ખાડી પાસે ઊભા છે, જ્યાં જોઈ શકાય છે કે માછલાઓનું મરણ થયું છે અને જે પાણી છે એ કલરયુક્ત છે, સ્મેલવાળું છે। આ બાબતની ફરિયાદ GPCB અંકલેશ્વર અને ગાંધીનગરને કરવામાં આવતા GPCBના RO રાખોલિયા સાહેબ હાજર છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રમુખ સાહેબ સેલડી સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે અને એમણે પણ જાતે નિરીક્ષણ કર્યું છે। હવે આ એક તપાસનો વિષય છે કે આટલું બધું વરસાદ નથી, તે છતાં એફ્લુઅન્ટ આ ખાડીની અંદર આવે છે। આપ જોઈ શકાય છે કે ખાડીમાં પણ પ્રદૂષિત પાણીની સ્મેલ આવી રહી છે અને આ પ્રથમ ઘટના નથી, આ અગાઉ પણ અનેક વખતે આવી ઘટનાઓ બની છે અને આ નિંદનીય છે। આની તપાસ થવી જોઈએ અને સખત કાર્યવાહી થવી જોઈએ કે ઓછા વરસાદમાં પણ ઔદ્યોગિક પ્રદૂષિત પાણી ખાડીઓમાં કેમ વહી જાય છે। अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, RCC रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी,
CCTV and many more. इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, સિદ્ધેશ્વર રેસિડેન્સી નિયર સુકુન રેસિડેન્સી જીતાલી રોડ દઢાલ અંકલેશ્વર. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળાનું ધોરણ 10નું ગુજરાતી માધ્યમનું 96.27%, જ્યારે અંગ્રેજી માધ્યમનું 100% પરિણામ આવ્યું. ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લાના ધોરણ 10 બોર્ડનું 83.58% પરિણામ જાહેર થયું છે, જેમાં કુલ 493 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જિલ્લાની 70 શાળાઓનું 100% પરિણામ આવ્યું, ત્યારે ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળાનું ધોરણ 10નું ગુજરાતી માધ્યમનું 96.27%, જ્યારે અંગ્રેજી માધ્યમનું 100% પરિણામ આવ્યું છે. શાળાના આચાર્ય મહેશ ઠાકરે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. હું નારાયણ વિદ્યાવિહારમાં ભણું છું. મારા પર્સન્ટાઇલ 98.31 છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મારા ભણવામાં મારો સૌથી મોટો શ્રેય નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ અને તેના શિક્ષકો તથા માતા પિતાને આપું છું. શાળાએ અમને છેલ્લા દિવસ સુધી ખૂબ જ સખત મહેનત કરાવીને આ પરિણામ પ્રાપ્ત કરાવ્યું છે. આગળ હું બાયોલોજી લઈને ડૉક્ટર બનવા ઈચ્છું છું. જય નારાયણ, મારું નામ ગોહિલ જૈન મનીષ કુમાર છે. હું આ શાળાનો વિદ્યાર્થી છું. હું ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. મારા પર્સન્ટાઇલ 99.68 છે અને મારા પર્સન્ટેજ છે 96. હું આ જે પ્રાપ્તિ હું કરી છે તેનો શ્રેય હું મારા શાળાના શિક્ષકો અને મારા વાલીઓને આપવા માંગીશ, કે જેમને મને પહેલેથી જ સપોર્ટ કર્યો અને મને પ્રોત્સાહન આપ્યું. અને મેં બસ એટલું જ કહેવા માંગીશ 10મા ધોરણના વિદ્યાર્થીઓને કે તમે જે કરવા ઈચ્છો છો તે કરો અને પોતાના શિક્ષકોનું ગાઈડન્સ ફોલો કરો, અને તમે એ કરશો તો પછી તમે સારા ગુણ પ્રાપ્ત કરશો જ. આગળ હું આ જ શાળામાં સાયન્સ કરવા માંગીશ 11-12. મારું નામ સોલંકી દિવ્યા પ્રવીણભાઈ છે. મેં નારાયણ વિદ્યા વિહાર સ્કૂલની વિદ્યાર્થીની છું. મેં 10થમાં 98.52 પર્સન્ટાઇલ અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેનો શ્રેય મારી શાળા નારાયણ વિદ્યા વિહાર તથા તેમના ગુરુજનોને જાય છે, તથા મારા ટ્યુશન ક્લાસીસ અને સૌથી મોટી પ્રેરણાદાયક મારા માતા પિતા અને મારા મોટા ભાઈ બહેનને જાય છે. જુનિયર્સને મેં એ સલાહ આપવા ઈચ્છું છું કે 10th જેટલું લોકો દ્વારા કહેવામાં આવે છે તેટલું અઘરું નથી. જો આપણે સારી રીતે મહેનત કરશું તો 7 કલાક કરતાં 3 કલાક વ્યવસ્થિત ભણશું ને તો પણ આપણે A1 ગ્રેડ પ્રાપ્ત થઈ શકશે. મારું નામ ભોચિયા ખુશ્બુ દિલીપભાઈ છે. મારા 10મા ધોરણમાં PR 96% આવ્યા છે અને મારા ટકા 90% આવ્યા છે. હું મારા પરિણામથી ખુશ છું. મારા ટકાનો શ્રેય મારા ટીચરો અને મારા મમ્મી પપ્પાને જાય છે અને ટ્યુશન ક્લાસને પણ જાય છે. આ માટે હું મારા નારાયણ વિદ્યા વિહાર સ્કૂલના શિક્ષકોને આભાર માનું છું. હા, 10મું ધોરણ એ એટલું બધું હાર્ડ નથી, પણ તમે જેવી રીતે મહેનત કરશો તેમ જ તમારા ટકા આવશે. અને આપણે 3-4 કલાક વાંચવું જોઈએ. હું અગાડી સાયન્સમાં જવા માંગુ છું. જય નારાયણ. આજરોજ ધોરણ 10ના બોર્ડના પરિણામો જાહેર થયા. સમગ્ર રાજ્યનું પરિણામ ખૂબ સારું આવ્યું છે. પાસ થનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન. અત્રે નારાયણ વિદ્યા વિહારમાં A1માં 17 બાળકો અને A2માં 37 બાળકો આવ્યા છે. દર વર્ષ કરતાં આ વર્ષે ખૂબ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. સૌ બાળકોને વાલીઓને અભિનંદન આપું છું.
રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને રાજપીપળા ખાતે નગરપાલિકા દ્વારા સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સમાં આગ લાગી છે એવો કોલ મળતા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ 108 એમ્બ્યુલન્સ સહિત સુરક્ષાકર્મી જવાનો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક આગ બુઝાવી દીધી હતી અને કોઈ પણ દુર્ઘટના બનતી ટાળી હતી. બીજી તરફ સૂર્ય પ્લાઝાના રહીશોને તાત્કાલિક પોલીસને નીચે ઉતારી ખાલી કરાવી બચાવ કામગીરી કરી જેથી કોઈ નુકસાન ન થાય અને તેમને સમજાવવામાં આવ્યું કે આ એક મોકડ્રીલ છે, ગભરાવાની જરૂર નથી. જ્યારે હવાઈ હુમલો થાય કે દુશ્મનો કોઈ રીતે હુમલો કરે ત્યારે કેવી રીતે બચવું જોઈએ તેની સમજ આપી હતી. મોડી સાંજે બ્લેકઆઉટની ઘટના કેવી રીતે બનશે અને ત્યારે આપણે શું કાળજી રાખીશું તેની પણ માહિતી આપવામાં આવી હતી. नमस्कार, मैं एएसपी राजपीपला लोकेश यादव। अभी जो पूरे देश भर में आज मॉक ड्रिल का आयोजन किया गया है, उसी के अंतर्गत यहाँ सूर्य प्लाजा पर राजपीपला में एक फायर ड्रिल का आयोजन किया गया है, जिसके अंदर जो हमें वर्दी मिली कि सूर्य प्लाजा कॉम्प्लेक्स में आग लगी है, जिसके अंतर्गत सारे एडमिनिस्ट्रेटिव डिपार्टमेंट, चाहे वो फायर डिपार्टमेंट हो, एम्बुलेंस हो, पुलिस हो, उसने तुरंत कार्रवाई करी है. ये एरिया पूरा कॉर्डन ऑफ कर दिया गया है ताकि किसी भी कैजुअलिटी या प्रॉपर्टी को लॉस से बचाया जा सके और इवैक्यूएशन और बाकी प्रोसेस अमल में लाया गया. રાજપીપળા નગરપાલિકા દ્વારા પણ ફાયર ડ્રીલ કરવામાં આવી છે. તેમાં અમને કંટ્રોલ રૂમ તરફથી મેસેજ એવો આવ્યો કે સૂર્ય પ્લાઝા પાસે આગ લાગી છે. તો નગરપાલિકાની ટીમને મેસેજ મળતા જ 5 મિનિટમાં અહીંયા સ્થળ પર આવી ગઈ છે. સ્થળ પર આવીને તરત જ 3 મિનિટમાં આગ બુઝાવી નાખવામાં આવી છે. સ્થળ પર કોઈ કેઝ્યુલિટી નથી અને જેનો રિપોર્ટ તંત્રને કરવામાં આવ્યો છે. મોકડ્રીલ પાછળનો એવો હેતુ એ છે કે કોઈ પણ દુર્ઘટના ઘટે तो तंत्र एक संकलन राखीने ए जे घटना होय ते घटना આપણે નિવારી શકીએ. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन. एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट. रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज. साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस. एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स. साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी. नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है. अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, बेबी शावर फंक्शन एंड ऑल टाइप्स ऑफ इवेंट विद 3000 प्लस गेस्ट कैपेसिटी एंड ह्यूज कार पार्किंग एरिया. तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झनोर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट. और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स. અંકલેશ્વર જીઆરડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલયની સામાન્ય ચા કીટલી ચલાવનારના દીકરી શાળામાં પ્રથમ સ્થાને આવી ઉત્સાહ જોવા મળ્યો. અંકલેશ્વર જીઆરડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતી જયશ્રી દિનેશભાઈ રાજપુરોહિત શાળામાં પ્રથમ ક્રમાંકે આવતા શાળાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ નોંધવું એ ઘટે કે દિનેશભાઈ ઋષિ કોમ્પ્લેક્સ ખાતે સામાન્ય ચાની કીટલી ચલાવી 4 જેટલી દીકરીઓનું ભરણ પોષણ કરતા આવ્યા છે. મોટી દીકરી પણ 2 દિવસ અગાઉ 12મા ધોરણમાં સારા એવા ટકાએ પાસ થતા એ દીકરીએ પણ કલેક્ટર બનવાનું સપનું. નાની દીકરી આજે જયશ્રી A1 ગ્રેડમાં પાસ થઈ છે. તૃપ્તિ જે 9મા ધોરણમાં પાસ થઈ છે. સૌથી નાની વીરુ 4થા ધોરણમાં પાસ થઈ છે. માતા કવિતાબેન ઘરનું કામ કરે છે. પિતા સવારે 4 વાગે ઉઠી ચાની કીટલી ચલાવી ખૂબ મહેનત કરી પોતાના દીકરીનું ભરણ પોષણ કરી રહ્યા છે. ઘટે કે નાના પરિવારના દીકરા દીકરીઓ હવે સારા એવા ટકાએ પાસ થઈ પોતાના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે. દીકરી પાસ થતાં જ માતાએ જણાવ્યું હતું કે તમામ દીકરીઓ દેશની સેવા માટે આગળ વધે એવું હું ઈચ્છું છું. SSC બોર્ડમાં પાસ થનાર જયશ્રી પણ દેશની સેવા માટે આગળ વધવાનું સપનું જોઈ રહી છે. સમગ્ર જીઆરડીસી શાળાઓનું રિઝલ્ટ 100% જેટલું આવ્યું છે. શાળાના શિક્ષકોનો પણ આભાર માન્યો હતો. नमस्कार सभी को, मेरा पूरा नाम है जयश्री दिनेश सिंह राजपुरोहित एंड आज ही 10th बोर्ड का रिजल्ट आया है और मेरे परसेंटाइल है 97.52. मैं तक्षशिला विद्यालय में पढ़ती हूँ एंड मैं आज बहुत ज़्यादा खुश हूँ. A1 ग्रेड आया है मेरा एंड इसका जो सारा श्रेय है वो मैं अपने माता पिता को, तक्षशिला विद्यालय के स्टाफ को, उनके मैनेजमेंट को, स्पेशली दीपेश सर एंड अंकित सर को देना चाहूँगी. उन्होंने बहुत ज़्यादा सपोर्ट किया है एंड मैं अपने छोटे भाई बहनों को यही बोलना चाहूँगी कि अगर आप अच्छे से मेहनत करें, जो आपके टीचर्स यहाँ पर बोलते हैं उसे फॉलो करें तो आप भी डेफिनेटली एयर वन मतलब A1 ला सकते हैं. हमारी 4 बेटियां हैं और हम चाहते हैं कि हमारी बेटियां पढ़ के कुछ अच्छा करे, देश का नाम रोशन करे
और बहुत अच्छी हमारी बेटियां पढ़ने में, सारे बच्चे ऐसे ही पढ़े, खूब मेहनत करे, खूब प्रेम से पढ़े। वैसे हमारे घर की परिस्थिति इतनी अच्छी नहीं है, फिर भी हमारी बेटियां बहुत दिल लगाकर पढ़ती है। और स्कूल का भी बहुत योगदान है इसमें, स्कूल ने भी हमें बहुत सपोर्ट किया है। और मैं चाहती हूँ कि और भी बच्चे इस स्कूल में आए और मेहनत करें। मेहनत भी है इसमें, जो मेरी बच्ची ने इतने अच्छे नंबर लाए इसमें इसकी मेहनत भी है, प्लस स्कूल का भी फुल सपोर्ट है इसमें, इसलिए मैं स्कूल का भी धन्यवाद करना चाहती हूँ। Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ધોરણ 10 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયું, જેમાં રાજપીપળા નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપળાની વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે આવતા નવદુર્ગા હાઈસ્કૂલે સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડી નર્મદાનું નામ રોશન કર્યું. સામાન્ય પરિવારમાંથી આવેલ પોલીસની દીકરી અપેક્ષાએ નર્મદાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું. આકાંક્ષી જિલ્લા નર્મદામાં બોર્ડમાં બીજા નંબરે આવવાની આ બીજી ઘટના છે. આ અગાઉ રાજપીપળા હાઈસ્કૂલનો વિદ્યાર્થી ગુજરાતમાં બીજો આવ્યો હતો. 45 વર્ષ પછી આ ઘટનાનું પુનરાવર્તન થયું. અપેક્ષાના જણાવ્યા અનુસાર મોબાઈલના ડિજિટલ યુગમાં અપેક્ષા મોબાઈલથી દૂર રહી હતી અને એનું શ્રેય પોતાના માતા પિતા અને શાળાના શિક્ષકોને આપ્યો હતો. સખત પરિશ્રમ અને સતત વાંચન સફળતા અપાવે છે એમ અપેક્ષાએ જણાવ્યું હતું. મેં 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં 98% પ્રાપ્ત કર્યા છે અને 99.98% છે. ગુજરાતમાં બીજો ક્રમાંક અને જિલ્લામાં પહેલો ક્રમાંક પ્રાપ્ત કર્યો અને મને ઘણી ખુશી છે. વાંચવાનો ટાઈમ મેં કોઈ દિવસ જોયો નથી અને બધાને એવું જ કહું છું કે ટાઈમ મહત્વનો નથી, તમે કામ પર ધ્યાન આપો. સમય જોયા કરશો કે આટલું વાંચ્યું તો એ મહત્વનું નથી. તમે ગણો છો કે મેં આટલું કર્યું, આપણે જોવાનું નથી કે આપણે કેટલું કર્યું, એ તો પરિણામમાં દેખાઈ જશે કે કેટલું કર્યું કે નહીં. 11મા ધોરણમાં સાયન્સ લઈને આગળનો અભ્યાસ કરવાની ઈચ્છા છે. મોબાઈલનો યુઝ કરો પણ સારા કામ માટે કરો. દરેક વસ્તુના બે પાસા હોય છે, સારું ને ખરાબ. તો મોબાઈલનો સારા કામ માટે યુઝ કરો તો યોગ્ય છે, પણ ખરાબ માટે યુઝ કરો તો એ તમારો ટાઈમ, આંખો બધું બગાડે છે, તો એ જરૂરી નથી. એટલું જ કહીશ. એ મોબાઈલથી દૂર રહેતી હતી, એને મોબાઈલ ઓફર કરતા હતા પણ એ મોબાઈલનો ઉપયોગ નથી કરતી ને એની જાતે ખૂબ મહેનત કરતી હતી. વાંચવાનું પણ 4-5 કલાક એ ટાઈમ કાઢીને વાંચતી હતી ને આજે મારી છોકરીનો આજે ગુજરાતમાં બીજો નંબર આવ્યો છે એ તમને બહુ આનંદ થાય છે અને શિક્ષકોનો ને ખૂબ આભાર માનું છું કે આજે એમની મહેનત લીધે છોકરી આજે આ પોઝિશન પર આવી છે. મોબાઈલનો બહુ ઉપયોગ કરે છે, ના થવો જોઈએ. બાળકોને મોબાઈલ નહીં આપવો. હા, મારી છોકરી મોબાઈલનો ઉપયોગ નથી કરતી. એને મોબાઈલ ટીવી અમારા ત્યાં નથી એ વાપરતી. હા, સતત વાંચતી. અગર છોકરાઓ મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને વાંચે, મહેનત કરે તો સારું. સ્કૂલમાં જ્યારે શિક્ષકો ભણાવે ત્યારે છોકરાઓ સારી રીતે ધ્યાન આપે તો વધુ સારું. નર્મદા હાઈસ્કૂલના 5 વિદ્યાર્થીઓ ટોપ 5માં આવ્યા હતા. 5મી વખત નર્મદા હાઈસ્કૂલનું પરિણામ 100% આવ્યું હોવાનું આચાર્ય વિરલ પટેલે જણાવ્યું. શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ નોન ગ્રાન્ટેડ રાજપીપળાનું આ વર્ષે 100% સાથે છેલ્લા 6 વર્ષમાં 5 વખત 100% પરિણામ આપ્યું છે. પરંતુ સૌથી અદ્ભુત વાત તો એવી છે કે છેલ્લા 40 વર્ષમાં નર્મદા જિલ્લામાંથી કોઈએ ગુજરાતમાં બીજો રેન્ક પ્રાપ્ત કર્યો નથી. પરંતુ આ વર્ષે શ્રી નવદુર્ગા હાઈસ્કૂલની વિદ્યાર્થી દેશમુખ અપેક્ષાબેન શૈલેષકુમાર, જેને 99.98% અને 98.16% સાથે ગુજરાત રાજ્યમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. તેમજ નર્મદા જિલ્લામાં
તે પ્રથમ નંબર આવે છે. અને નર્મદા જિલ્લો એ આપણો પછાત કહેવાય છે, ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ કહેવાય છે, એસ્પિરેશન જિલ્લો કહેવાય છે. એમાં પણ આ વિદ્યાર્થીએ જો આટલું ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું હોય તો અમારા માટે ગૌરવની વાત છે. આ ઉપરાંત નર્મદા જિલ્લામાંથી ટોપ 5માંથી 4 વિદ્યાર્થીઓ શ્રી નવદુર્ગા હાઈસ્કૂલના જ છે, જેમાં બીજા નંબરે સંયુક્ત ક્રમે પંચાલ પૂર્વા અને ખત્રી રુદ્ર છે, જેઓના પણ 97% જેવા છે. અને ચોથો નંબર શાહ પ્રિયલ છે. આમ જોવા જઈએ તો ટોપ 5માં જિલ્લામાંથી અમારા 4 વિદ્યાર્થીઓએ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તમારું નામ? વિરલ પટેલ, આચાર્ય, શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ, નોન ગ્રાન્ટેડ, રાજપીપળા. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિણામમાં નર્મદા જિલ્લાનું પરિણામ 88.40% આવ્યું, જેમાં A1 ગ્રેડમાં કુલ 103 વિદ્યાર્થીઓ આવ્યા, જ્યારે 100% પરિણામવાળી 30 શાળાઓ નોંધાઈ હતી. ગત વર્ષ કરતાં આ વર્ષે 100% પરિણામવાળી 5 શાળાઓ વધી હતી, તો 0% વાળી શાળા એક પણ આવી નથી. જો કે છેલ્લા 3 વર્ષમાં નર્મદા જિલ્લાના પરિણામમાં સતત વધારો જોવા મળ્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે જિલ્લાના પરિણામમાં 1.86% પરિણામે વધારે નોંધાયું હતું. નર્મદા જિલ્લાનું કેન્દ્રવાર પરિણામ જોતા સૌથી વધુ પરિણામ વાળવા કેન્દ્રનું 94.44% આવ્યું, જ્યારે સૌથી ઓછું પરિણામ વાળા કેન્દ્રનું 74.32% આવ્યું છે. રાજપીપળા કેન્દ્રનું પરિણામ 89.83% છે. ઉપરાંત 100% પરિણામ મેળવનારી શાળાઓમાં નવદુર્ગા હાઈસ્કૂલ ઉપરાંત જય અંબે સ્કૂલ, સ્વામિનારાયણ ગુરુકુળ, રાજપીપળા, જય રામકૃષ્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, નવાગામ સ્થિત 30 શાળાઓનો સમાવેશ થયો છે. हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है. तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल. एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days, and best education है यहाँ पर. यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं. और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है. साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है. यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है. और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10 तक करवाए जाते हैं. गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है. स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच, और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना. तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं. तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर, और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा. ભરૂચમાં મોકડ્રીલ બાદ રાત્રે બ્લેકઆઉટનું રિહર્સલ કરાતા તવરા ખાતે લગ્ન પ્રસંગમાં તેનો અમલ જોવા મળ્યો. સાયરન વાગતા જ ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ નવા તવરા ખાતે બુધવારના રોજ લગ્ન યોજાયા હતા. તે દરમિયાન ગૃહ મંત્રાલય દ્વારા યુદ્ધ અભ્યાસના ભાગરૂપે મોકડ્રીલ અને તે બાદ રાત્રે 7:30 થી 8 દરમિયાન બ્લેકઆઉટનું આયોજન કરાયું હતું, જેને સમર્થન આપતા સાયરન વાગતા જ લગ્નની લાઇટોના ઝગમગાટને બંધ કરી સ્વયંભૂ બ્લેકઆઉટ કરાયું હતું, જેમાં લગ્ન પ્રસંગમાં આવેલ લોકોએ પણ અડધો કલાક બ્લેકઆઉટમાં સહકાર આપ્યો હતો. બ્લેકઆઉટની અવધિ પૂર્ણ થતાં પુનઃ લગ્ન પ્રસંગ પૂર્વવત રીતે યોજાયો હતો. મન મૈત્રી સેવા ફાઉન્ડેશન પરિવાર દ્વારા ખીચડી કઢી છાશનો પ્રારંભ કરાયો. ભૂખ્યાને ભોજન કરાવી પરમાર્થ કાર્ય દ્વારા પરમાત્મા પ્રાપ્તિ એ જ સાચી ભક્તિને સાર્થક કરવાના હેતુથી દર ગુરુવારે મન મૈત્રી સેવા ફાઉન્ડેશન પરિવાર દ્વારા ખીચડી કઢી છાશનો ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત મન મૈત્રી ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે બહુ આનંદનો દિવસ છે. આજે મોહિની એકાદશી છે. મોહિની એકાદશીએ સમુદ્ર મંથન થયેલું, એમાં વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરી અને એમની એક લીલા પ્રગટ કરી હતી. એવા શુભ દિવસે મન મૈત્રી સેવા ફાઉન્ડેશન તરફથી સખી દાતાશ્રીઓના સહકારથી એક શુભ સંકલ્પ હતો કે ભૂખ્યાને ભોજન પ્રદાન કરવું. તો એવું આજથી રોટરી ક્લબની બહાર સ્ટેશન રોડ ઉપર કે જ્યાં આગળ અનેક શ્રમજીવીઓ, રાહદારીઓ, મુલાકાતીઓ જે આવતા હોય છે એ લોકોને દર ગુરુવારે 11 થી 1 ખીચડી કઢી ભોજન સેવા નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવશે. અને સાથે સાથે છાશ સેવા વિતરણ કેન્દ્ર છે જેનું નામ આપ્યું ગોરસ, એમાં પણ અમારે સવારનો ટાઈમ છે 11 વાગ્યાથી 3:30 વાગ્યા સુધીનો. તો ઉનાળાની બળબડતી ગરમીમાં લોકોને રાહત આપવાનો અમારો એક ઉદ્દેશ્ય છે. જય શ્રી કૃષ્ણ, પ્રાણી દેવો ભવ. મૈત્રી સેવા ફાઉન્ડેશન જે ભરૂચમાં વર્ષોથી કાર્યરત છે અને જીવ માત્રની સેવાનું કામ સંભાળી રહેલા છે, અને એમની પાસે પ્રાણીઓને
સારવાર માટે એક અલગથી એમ્બ્યુલન્સ પણ છે અને આજે એક એમનું નવું સોપાન એટલે કે ખીચડી કઢી ભોજન પ્રસાદ એ અહીં રોટરી ક્લબની બહાર સ્ટેશન રોડ પર આજે શરૂ કરેલું છે. ઉમદા સેવાના કાર્યો મન મૈત્રી સેવા ફાઉન્ડેશન તરફથી કરવામાં આવી રહ્યા છે. જીવ માત્રની સેવા, એમાં પશુ પક્ષી અને આજે માનવીઓને પણ એક નિઃશુલ્ક ખીચડી કઢી વિતરણનું સાથે સરસ છાશની વિતરણની વ્યવસ્થા પણ છે અને આ એક જાહેર માર્ગ પર અને લોકોને આવશ્યક છે એવી જગ્યા પર આજે આ એક સુંદર સોપાન શરૂ થયું છે. એ ખૂબ આવકારદાયક અને અભિનંદનને પાત્ર છે. એમની સેવાને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ. નેત્રંગ તાલુકાના ગામે ગામ બ્લેકઆઉટ અને સાયરન ગુંજ્યું અને બ્લેકઆઉટને 100% સફળતા મળી. પાકિસ્તાન આતંકવાદીઓએ પહેલગામ નિર્દોષ ભારતીય પ્રવાસીઓની હત્યા કરતા દેશવાસીઓમાં ભારે આક્રોશ હતો. ત્યારે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 9 સ્થળે હુમલો કરીને અનેક આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો. જેમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જાણકારી આપવા માટે નેત્રંગ તાલુકામાં મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં સંધ્યાકાળના સમયે નેત્રંગ તાલુકા મથક સહિત ગામે ગામ બ્લેકઆઉટ કરાયું હતું. એટલે રહીશોએ સ્વેચ્છાએ પોતાના ઘરોની લાઇટો બંધ કરી દીધી હતી અને સાયરન ગુંજતા ભારે ચહલ પહલ મચી જવા પામી હતી. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા નેત્રંગ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાંસોડ તાલુકાના સાહોલ ગામે ઘરમાં જામેલી જુગારની મહેફિલ પર એલસીબી ત્રાટકી જુગાર રમતા શખ્સ સહિત 5ને ઝડપી પાડી 42,000 રોકડા અને 6 મોબાઈલ મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. હાંસોડ તાલુકાના સાહોલ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતા અહેમદ અલી સૈયદે તેના ઘરમાં બહારથી લોકોને બોલાવી જુગારની મહેફિલ જમાવી હોવાની બાતમી ભરૂચ એલસીબીની ટીમને મળી હતી. જેના પગલે એલસીબીની ટીમે તેના ઘરે પહોંચી ઘરને કોર્ડન કર્યા બાદ દરવાજો ખખડાવી અંદર જતા કેટલાક જુગાર રમી રહ્યા હતા અને ઝડપાયા હતા. ટીમે તેમની પૂછપરછ કરતા અહેમદ અલી સૈયદે પોતાની ઓળખ આપવા સાથે જણાવ્યું કે આ ઘર તેના માતાના નામે છે. અન્ય લોકોની પૂછપરછ કરતા તેમના નામ હરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ડોડિયા, મુઝમિલ ઉર્ફે મુન્નો બશીર શેખ, ઇસ્માઇલ ઉસ્માન શેખ તેમજ કમરુદ્દીન શેખ હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે સ્થળ પરનો સામાન જપ્ત કરતા મળી આવે 6 મોબાઈલ ફોન પૈકીના એક મોબાઈલ અંગે પૂછતા તે જગદીશ ઉર્ફે મિથુન પટેલ નામના શખ્સનું હોવાનું અને પોલીસને રેડ પડી તેના થોડા સમય પહેલા જ તે બહાર ગયો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સ્થળ પરથી 42,000 રોકડા તેમજ 6 મોબાઈલ મળી કુલ 1,02,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે હાંસોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાંથી દારૂ ઝડપવાના પ્રકરણમાં 5 મહિનાથી ફરાર વલસાડના આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતો શાહરૂખ મહેમૂદ મંસૂરીએ સુકાવલી ડમ્પિંગ સાઇટ પાછળ વિદેશી દારૂનો જથ્થો ઉતારેલો હતો. ત્યારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી પોલીસને 62,000નો દારૂ મળી આવ્યો હતો. આ કેસમાં બુટલેગર શાહરૂખ અને આંબોલીના દિગ્વિજય ચૌહાણને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા. જેઓની પૂછપરછમાં વલસાડના અશરદ ઉર્ફે 99 ભુરિયાનું નામ દારૂ સપ્લાય કરવામાં આવ્યો હતો, જે છેલ્લા 5 મહિનાથી પોલીસ ધરપકડથી ફરાર હતો. આરોપી આંબોલી રોડ પર આવેલ સર્વોદય સોસાયટી પાસે આવ્યો હોવાની માહિતીના આધારે ભરૂચ એલસીબી પોલીસે રેડ કરી ઝડપી પાડ્યો હતો અને શહેર પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાનું ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું 83.58% પરિણામ. ગત વર્ષની સરખામણીએ 2.46% વધુ પરિણામ. 493 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. જાગેશ્વર કેન્દ્રનું સૌથી વધુ 98.45% પરિણામ તો આમોદ કેન્દ્રનું સૌથી ઓછું 55.68% પરિણામ. જિલ્લાની 70 શાળાઓનું 100% પરિણામ. ભરૂચમાં સાયરન સાથે બ્લેકઆઉટ. લોકોનો તંત્રને અભૂતપૂર્વ સહકાર. રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં સફળ મોક ડ્રીલનું આયોજન. ખાસ કરીને રાજપીપળા ખાતે નગરપાલિકા દ્વારા સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સમાં આગ લાગી એવો કોલ મળતા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ 108 એમ્બ્યુલન્સ સહિત સુરક્ષાકર્મી જવાનો પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા. સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અંગે ભાજપ શાસિત આમોદ નગરપાલિકા દેશદાજ બતાવવામાં નિષ્ફળ. પાલિકા કચેરીમાં બેસીને સમગ્ર નગરજનોને અંધારપટ કરવા સૂચના આપી, પરંતુ પોતે જ લાઇટોનો ઝગમગાટ ચાલુ રાખ્યો. નેત્રંગમાં જાહેર શૌચાલયને અભાવે લોકોને ભારે હાલાકી. જાય તો જાય કહા જીઓ ઘાટ.
બિરલા કોપર દહેજ ટાઉનશીપ ખાતે મોક ડ્રીલ. દહેજના બિરલા કોપર ટાઉનશીપ ખાતે હવાઈ હુમલામાં બિલ્ડિંગ ધરાશાયી, આગના બનાવ અને ગેસ લીકેજ જેવી પરિસ્થિતિઓ માટે તંત્રની તત્પરતાનું પ્રદર્શન. અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં રસાયણયુક્ત પાણી વહેતા અસંખ્ય માછલીના મોત. જીપીસીબીની ટીમે પાણીના નમૂના લઈ વધુ તપાસ હાથ ધરી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.